આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય નેમ સાગરજી મહારાજના ચરિત્રથી શરૂ થયેલી એક કથા, અને એ કથાનો એક માઇલસ્ટોન એટલે પૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજા. આપણે એમનું ચરિત્ર જોયું. એમના જીવનના મહદ અંશે જેટલા પણ એવા કાર્યો અને એવી ઘટનાઓ થઈ કે જેની નોંધ અતિ આવશ્યક લાગે, એને સ્પર્શવાનો એક પ્રયત્ન કર્યો. પૂજ્યશ્રી સમાજ ઉદ્ધારક હતા. સમાજ સુધારક શબ્દ એ એમની માટે બહુ નબળો ગણાય. સમાજનો ઉદ્ધાર કઈ રીતે કરવો, લોકોને સાથે રાખીને અને એમની માન્યતાઓ બદલીને, એ એમનામાં એક બહુ ગજબનો ગુણ હતો. આજથી લગભગ 100+ જેટલા યર્સ પહેલાંના આ મહાપુરુષ આજે જ્યારે આટલી બધી બૂમાબૂમ થાય છે કે આર્ય સંસ્કૃતિ આપણા દેશમાં સ્ત્રીઓ પ્રત્યે બહુ જ ઘૃણા હતી ને સ્ત્રીઓને શિક્ષણ અપાતું નહોતું, સ્ત્રીઓ પ્રત્યે અન્યાય થતો હતો, આ બધી મિથ્યા માન્યતાઓ અને ભ્રમો લોકોની અંદર ફેલાવવામાં આવે છે. એવા સમયે આ એક એવા યુગ પુરુષ હતા કે જેમણે એમના જીવનકાળ દરમિયાન એક કન્યા શાળાની સ્થાપના કરી હતી. આપણા લોકોનો મોટો પ્રોબ્લેમ આ છે કે વિરોધીઓએ તો આપણને બદનામ કરવા માટે ઘણી બધી મિથ્યા વાતો ફેલાવી, પણ આપણે પોતે ક્યારે આપણા ઓરિજિનલ ઇતિહાસમાં સંશોધન કરી અને સારી અને સાચી વાતોને બહાર લાવવાનો પ્રયત્ન નથી કર્યો. બહુ તો આપણે એ વિરોધીઓનો વિરોધ કરવામાં રહી ગયા, પણ રચનાત્મક કાર્યોની અંદર આજે આપણે ત્યાં વિઝનની બહુ જ કમી લાગે. વિરોધીઓનો વિરોધ એ જ જાણે જીવનનું સર્વસ્વ હોય, એ રીતે જ આપણા જીવનમાં આપણે આગળ વધીએ. કંઈ પણ નબળું થાય એટલે શાસન ખતરામાં છે, આવો એક ઝંડો લઈ અને આપણે નીકળી પડીએ. બહુ સારું છે, હજી આટલી પણ ચિંતા રહી છે, એ બહુ સારું છે, એની અનુમોદના છે. પણ જ્યારે આવો પ્રસંગ નથી બન્યો, એવા સમયમાં કે જ્યારે બધું શાંત છે, એવા સમયમાં આવી શક્યતાઓ જ ન ઊભી રહે એવા રચનાત્મક કાર્યોની દિશામાં આપણે ઊણા ઉતરીએ છીએ. આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો પ્રયત્ન કરવો એ દીર્ઘદ્રષ્ટિ નથી. બુદ્ધિસાગરજી મહારાજે આજથી 100-125 વર્ષ પહેલાં કન્યા શાળાની સ્થાપના કરી. આ વાત આપણામાંથી કેટલા જણને ખબર હશે? અને જો આ ખબર હોત તો જ્યારે આપણા જ પોતાના પરિવારમાંથી નવી જનરેશનના બાળકો એવું માનીને ચાલે છે કે તમે ગર્લ્સ સાથે બહુ જ અન્યાય કરો છો, તો એને કહેવા માટે આ વસ્તુ કામમાં ન આવે કે આ એ સંસ્કૃતિ છે, આ એ સાધુ સાધ્વીજી ભગવંતો છે કે જેણે સમાજની આટલી ચિંતા કરી અને કન્યાઓના શિક્ષણ માટે સાધુ હોવા છતાં, આચાર્ય હોવા છતાં કન્યા શાળાની સ્થાપના કરાવી. પૂર્વજોના ઇતિહાસને મોટો કરવો એ જ આપણું પરમ કર્તવ્ય હોવું જોઈએ. આપણે ઇતિહાસ સર્જવા નથી જન્મ્યા. અને આ માન્યતા જ્યાં સુધી
આપણામાં અને આપણા નેતૃત્વની અંદર આવી માન્યતાઓ નહીં પ્રગટે ત્યાં સુધી કદાચ આપણે લોકો બહુ વિશેષપણે આગલી પેઢીને કંઈ આપીને જઈ શકશું એવી શક્યતાઓ દેખાતી નથી. પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજના આવા કેટલા બધા બીજા કામો આપણે પરમ દિવસે જોયું હતું કે એમનું કુલ મળીને સંયમ જીવનનું આયુષ્ય 24 વર્ષનું હતું. પણ આ 24 વર્ષમાં જાણે 240 વર્ષનું કામ કરીને ગયા હોય એવું આપણને લાગે. ક્રાંતિકારી વિચારધારા એ એમની લાક્ષણિકતા હતી. સાહેબે પોતે 108 ગ્રંથોની રચના કરી છે એમના જીવનકાળ દરમિયાન. સમાજના ઉદ્ધારનાની સાથે જ્ઞાનના ઉદ્ધારનું પણ આ કાર્ય સાહેબનું એ એટલું અપ્રતિમ હતું. 108 નવા ગ્રંથોની રચના કરી કે જે પ્રચલિત બન્યા છે અને આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે. સાહેબજીએ એમના જીવનકાળ દરમિયાન, હું ફરીથી યાદ કરાવું છું કે આ એ જીવનકાળ છે જે ફક્ત 24 જ વર્ષનો છે. એ જીવનકાળ દરમિયાન સાહેબે અપ્રોક્સિમેટલી 27 થી 30,000 જેટલા નાના મોટા ધાર્મિક ગ્રંથોના પુસ્તકોની વાંચનાઓ આપી છે. આઈ રિપીટ, 24 વર્ષના જીવનકાળ દરમિયાન અપ્રોક્સિમેટલી 27 થી 30,000 જેટલા ગ્રંથોની વાંચના પૂજ્યશ્રીના મુખેથી વહી છે. આપણને લાગે છે કે આજે આપણી પાસે ઘણો બધો ખજાનો છે જ્ઞાનનો. 45 આગમનું આટલું બધું ગૌરવ આપણા મનમાં છે, તો આ ગૌરવની સાથે આ ગૌરવને આપણા સુધી પહોંચાડનાર આવા યુગ પુરુષો, પછી એ આનંદસાગરજી મહારાજ હોય, બુદ્ધિસાગરજી મહારાજ હોય કે અન્ય ઘણા બધા મહાત્માઓ હોય, આ બધાના ઉપકારો એ પાયો છે. એમની બીજી એક લાક્ષણિકતા હતી બુદ્ધિસાગરજી મહારાજની કે પોતે શીઘ્ર કવિ હતા અને એના કારણે એમણે લગભગ 350 જેટલા સ્તવનો, ભજનો અને સજ્જાઈ વગેરેની રચના કરી છે. 350 જેટલા નૂતન સ્તવનો, ભજનોની રચના સાહેબ દ્વારા થઈ છે. સાહેબની બીજી એક સરસ મજાની વાત હતી કે સાહેબ બંને હાથેથી લખી શકતા હતા એટ અ ટાઈમ. સુશાંતસિંહ રાજપૂત જ્યારે આત્મહત્યા કરીને મરી ગયો એની પછીથી ઘણા બધા વિડીયોઝ બહાર આવ્યા. એમાંથી એક વિડીયો આવી રીતે આવ્યો કે એની કોલેજની સમયમાં એ ફેઝમાં એ 2 હાથે લખી શકતો તો એનો વિડીયો બહાર આવ્યો. આપણે અચંભિત થઈ ગયા, શું વાત છે, આટલો ટેલેન્ટેડ માણસ. પણ એ સમયે આપણી પાસે આવો જવાબ ન હતો કે અમારા ગુરુ ભગવાન પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજ પણ એક સાથે એટ અ ટાઈમ 2 અલગ અલગ વિષયો ઉપર 2 હાથેથી લખી શકતા હતા. આપણે એક હાથેથી એટ અ ટાઈમ એક વસ્તુ લખવા બેસીએ છીએ તો પણ આપણું મગજ બીજી જગ્યાએ ચક્રાવે ચડતું હોય અને એક વસ્તુમાં પણ આપણું ઠેકાણું નથી રહી શકતું. આ કયો મતિજ્ઞાનનો ક્ષયોક્ષમ ગણવો કે જેની અંદર 2 હાથેથી 2 અલગ અલગ વિષયો ઉપર એક સાથે લખાણ થાય અને છતાં પણ બંને પ્રિસાઇઝલી પરફેક્ટ હોય. અને આવા મહાપુરુષ આપણને પૂર્વજ તરીકે મળ્યા હોય અને તેમ છતાં એની નોંધ લેવા જેટલી પણ આપણામાં કદર ન હોય, એ આપણી માટે કેટલું શરમજનક છે. 100 વર્ષ પહેલાં પૂજ્યશ્રીએ ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી હતી. આ વર્ષે નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપર 15મી ઓગસ્ટે જ્યારે ભાષણ આપ્યું હતું ત્યારે વિશેષપણે એમણે પૂજ્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજાના નામનો ઉલ્લેખ કરી
અને એમણે આ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એક જૈનાચાર્ય થયા હતા 100 વર્ષ પહેલાં, પૂજ્ય બુદ્ધિસાગરજી મહારાજ, કે જે બુદ્ધિસાગરજી મહારાજ 100 વર્ષ પહેલાં એવી આગાહીઓ કરીને ગયા હતા કે પીવાનું પાણી એ કરિયાણાની દુકાનમાં વેચાશે. અને એ સમયે લોકોએ મજાકમાં આ વસ્તુ લીધેલી, કારણ કે જે સમયે ઘી દૂધની નદીઓ વહેતી હતી, જે સમયે છાશ જિંદગીમાં ક્યારેય વેચાતી નહોતી, એ સંસ્કૃતિ હતી આપણી, અને રેલમ છેલ હતી અન્નની, દૂધની, એવા સમયે આ આર્ષદ્રષ્ટા મહાપુરુષે એવું લખ્યું અને કહ્યું હતું લોકોને કે કરિયાણાની દુકાનોમાં પાણી વેચાશે પીવાનું. અને આજે આપણે હોંશે હોંશે બિસ્લેરીની એ બોટલો ઉચકીએ છીએ. આ આગાહીઓ આપણામાંથી કેટલાને સ્પર્શી છે? આગાહીઓનું નામ આવે ત્યારે આપણા બધાના મગજ ઉપર નોસ્ટ્રાડોમસ છવાઈ ગયો હોય. નોસ્ટ્રાડોમસ આ વર્ષે આવું થશે એવું કહીને ગયેલો, આ વર્ષે આ થશે એવું કહીને ગયેલો. આપણને આપણા પોતાના પૂર્વજોની આગાહીઓ ઉપર શ્રદ્ધા કેટલી અને જાણકારી પણ કેટલી. અને જાણકારી નથી તો વડીલોને પૂછવાનું પણ મન થાય કે સાહેબ આવા સંશોધકો પણ ક્યાં છે કે જે લોકો આ બધી વસ્તુઓ શોધીને અમારી સામે લાવે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈ એક વ્યક્તિ દીક્ષા લે તો એનું ફિલ્ડ નક્કી થાય છે. ભંડારીજી સ્વામી હોય એ પહેલાં એનું ફિલ્ડ નક્કી કરે કે તમે અત્યારે પહેલાં એન્જિનિયરિંગનું શીખવા જશો, અથવા તમે હવે રસોડું સંભાળશો, અથવા તમે હવે આ પ્રેમવતી કેન્ટીન સંભાળશો, અથવા તમે આ મંદિરના જ નિર્માણની અંદર કાર્યમાં જોડાશો, અથવા તમે આ સાફ સફાઈ વગેરેનું અને આખા વસ્તુઓનું પરિસરનું ધ્યાન રાખવાનું સંભાળશો. એને એક સેક્શન અપાય, એમાં એને ઘડાય. એ પછી થોડાક સમય પછી એનું સેક્શન બદલાય. આમ એક સાધુ એમના એ જીવનકાળ દરમિયાનમાં આવા 4-5 સેક્ટરોની અંદર માસ્ટરી લેવાના પ્રયત્નમાં હોય, અને ડેડિકેશન એવું કે એમને ઉપરથી જે કહેવામાં આવ્યું એ ક્ષેત્રમાં એમણે જવાનું. એમણે સંન્યાસ લીધો એ પહેલાં એન્જિનિયર હતા, પણ એમને અત્યારે રસોડામાં મૂકવામાં આવ્યા છે, તો એમને વિકલ્પ નથી, એ રસોડાની માસ્ટરી લેવાનો પ્રયત્ન કરશે. આપણી પરંપરાઓમાંથી લીધેલી આ ઘટના. અને આજે આપણને ઘણી બધી વાર આ પ્રશ્ન થાય કે આપણા બાળકો ફક્ત ને ફક્ત 3 કે 4 નામોની અંદર દબાઈને રહી ગયા. બેટા મોટો થઈને શું થઈશ? તો કે એન્જિનિયર થઈશ, ડૉક્ટર થઈશ, અથવા કોઈને ત્યાં નોકરી કરીશ સીએ થઈને. પૂરો થઈ ગયો કિસ્સો. આવા સંશોધકો ક્યાં થશે, ક્યારે થશે જે આપણને આવી બધી વાતો લાવીને મૂકશે કે આપણું ભૂતકાળ કેવો ભવ્ય હતો. બુદ્ધિસાગરજી મહારાજે એક એવી પણ આગાહીઓ કરી હતી કે આ જે રાજાઓ છે એ બધા સામાન્ય માણસો થઈને જીવશે. અને આ એ સમયની વાત હતી કે જ્યારે રજવાડાઓ પોતે શાહી ઠાઠ તો ભોગવતા હતા, પણ પોતાને ભગવાન તુલ્ય ગણતા હતા, અને પ્રજા આ રાજાને પણ પોતાના તારણહાર અને માલિક તરીકે ગણી અને એમની પૂજા કરતી હતી. એવા સમયમાં બુદ્ધિસાગરજી મહારાજનું આ સ્ટેટમેન્ટ એ રજવાડાઓ માટે હાસ્યાસ્પદ બન્યું હતું કે આ માણસ શું લવારો કરે છે. રાજાઓ કોઈ દિવસ સામાન્ય વ્યક્તિ બની શકે? અને ત્યારે ઘણો વિરોધ થયો હતો, અને બુદ્ધિસાગરજી મહારાજે કીધેલો કે હું હમણાંની વાત નથી કરતો, આ હું 100 વર્ષ પછીની વાત કરું છું. અને જેવી આઝાદી થઈ એવું તરત જ આ રજવાડાઓ એ બધાનું રાજ્ય પૂરું થયું અને બધા જ સામાન્ય નાગરિક તરીકે ગણાવા લાગ્યા. અને આજની પરિસ્થિતિ તો એનથી એ બદતર છે. એ લોકોના સાલિયાણા પણ બંધ થયા, જેનું વચન અપાયેલું એ વાળા, અને સાવ સામાન્ય માણસ કરતાં પણ નબળા જીવનની અંદર કેટલાક રાજ બીજો આજે પણ દરબાઈને પડ્યા છે. પણ આ બધી વાતો ખબર નહીં ક્યાંથી બુદ્ધિસાગરજી મહારાજ પાસે 100 વર્ષ પહેલાં આવી ગયેલી. બહુ આપણને આનંદ સાથે આશ્ચર્ય પણ થાય કે આ કયું જ્ઞાન હશે.
એમણે ઘણા બધા કાવ્યો લખ્યા હતા. એમાંનું એક કાવ્ય અત્યારે વાંચવાનું મન થાય છે. એક દિન એવો આવશે, એક દિન એવો આવશે, આ ટાઇટલ ટ્રેક હતું સાહેબનું. એક દિન એવો આવશે, એક દિન એવો આવશે, મહાવીરના શબ્દો વડે સ્વાતંત્ર્ય જગમાં આવશે. સહુ દેશમાં સ્વાતંત્ર્યના શુભ દિવ્ય વાદ્યો વાગશે. બહુ જ્ઞાનવીરો કર્મવીરો જાગી અન્ય જગાવશે. અવતારી વીરો અવતરી કર્તવ્ય નિજ બજાવશે. અશ્રુ લવડી સૌ જીવના શાંતિ ભલી પ્રસરાવશે. સહુ દેશમાં સૌ વર્ણમાં જ્ઞાનીજનો બહુ બહુ ફાવશે. ઉદ્ધાર કરશે દુઃખીનો કરુણાધણી મન લાવશે. એક રે દિવસ એવો આવશે. વિજ્ઞાનની વિદ્યા વડે શોધો ઘણી જ ચલાવશે. જે ગુપ્ત તે જાહેરમાં અદ્ભુત વાત જણાવશે. રાજા સકળ માનવ થશે, રાજાને અન્ય કહાવશે. હુન્નર કળા સામ્રાજ્યનું બહુ જોર લોક ધરાવશે. એક ખંડ બીજા ખંડની ખબર ઘડીમાં આવશે. ઘરમાં રહ્યા વાતો થશે, પરખંડ ઘર સમાવ થાવશે. એક ન્યાય સર્વે ખંડમાં સ્વાતંત્ર્યતામાં થાવશે. બુદ્ધ્યપ્તિ પ્રભુ મહાવીરના તત્વો જગતમાં વ્યાપશે. આવી અનેક ભવિષ્યવાણીઓના ભવિષ્યવેત્તા એવા પૂજ્યપાદ યોગનિષ્ઠ આચાર્ય ભગવંત બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજાના ચરિત્રની જેટલી વાતો કરીએ એટલી ઓછી. અને આવા યુગ પુરુષની વાતો પછીથી, એમને અકાટ્ય વંદના કર્યા પછીથી બીજા એક યુગ પુરુષનું ચરિત્ર શરૂ કરીએ. અને એ યુગ પુરુષ એટલે 20મી સદી જેમના નામે ગણી શકાય, 20મી સદીનો ઉત્તરાર્ધ એ જેમના નામે ગણી શકાય અને જેમને આપેલું બિરુદ બીજે ક્યાંય વાપરવાની ઈચ્છા પણ ન થાય અને એવો વિકલ્પ પણ ન જાગે, એવું બિરુદ અને એવા આદર્શ ગચ્છનાયક એટલે પરમ પૂજ્ય શાસન સમ્રાટ નેમિ સુરીશ્વરજી મહારાજા. યુગ પ્રધાન થવું એ તો અશક્ય છે, કારણ કે યુગ પ્રધાન થવા માટે ભગવાન જે નામો લખી ગયા છે યુગ પ્રધાનના, જે સમયે સમયે થનારા, એની યાદીમાં આપણે હોવા જોઈએ. આપણે નવેસરથી ન થઈ શકીએ. એટલે યુગ પ્રધાન થવું એ તો અશક્ય છે. પણ જો યુગ શ્રેષ્ઠનું બિરુદ અપાતું હોય તો એ બિરુદ જેમને ખરેખર શોભે અને ખરા અર્થની અંદર જે એમને લાયક થઈ અને જીવન જીવ્યા છે એવા યુગ શ્રેષ્ઠ આચાર્ય ભગવંત એટલે શાસન સમ્રાટ. એમણે તીર્થોના પુનરોદ્ધાર કરાવડાવ્યા, કેટલાય તીર્થોના, અને એવા કપરા સમયની અંદર કે જે સમયે તીર્થોના પુનરોદ્ધારની કલ્પના પણ સામાન્ય જન માટે બહુ દુષ્કર હતી. જીને ચૈત્યોના ઉદ્ધાર કરાવડાવ્યા, તીર્થોની રક્ષા કરાવડાવી, અસંખ્ય જીનબિંબોના નિર્માણ કરાવડાવ્યા, સ્થાપ્યા, શાસ્ત્રોનું સંરક્ષણ કર્યું, સંવર્ધન કર્યું, પ્રકાશન કરાવડાવ્યું, ગ્રંથો સર્જ્યા, ત્યાગી સંયમી જ્ઞાની એવા સાધુ ભગવંતોની ભેટ પરમાત્માના શાસનને આપી, જેમણે ક્રિયા માર્ગને પોષ્યો અને ઉન્માર્ગના માર્ગનો પ્રચાર કરનારાનો લોપ કરવાની અંદર અનન્ય જેમણે પ્રતિકાર કર્યો અને વિજય મેળવ્યો, લોકોને પ્રતિબોધી અને શુભ માર્ગે વાળ્યા, જીવદયાના અજોડ કાર્યો કર્યા, અનેક રાજા અને રાણાઓને ખરા અર્થમાં જેને ધર્મ લાભ કહી શકાય એવો ધર્મનો લાભ જેમના થકી પમાયો. આજે સક્ષમ અને આપણી છત સમાન આણંદજી કલ્યાણજી પેઢી જે છે એ આણંદજી કલ્યાણજી પેઢીની દોરવણી જેમણે આપી, જેમણે પૂર્વકાળની યાદો અપાવે એવા 6 રીપાલિત સંઘો કઢાવડાવ્યા,
જેમણે સમગ્ર શ્વેતાંબર મૂર્તિ પૂજક શ્રમણ સંઘનું સંમેલન મેળવડાવ્યું, સબળ નેતૃત્વ પૂરું કરાવડાવ્યું, જ્ઞાન ભંડારો નિમ્યા, અનેક જ્ઞાતિઓના કુસંપ સમાવ્યા. અને આવું બોલવા જઈએ તો કદાચ આપણી જીભ ટૂંકી પડે એવા અનેકવિધ કાર્યો જેમના થકી થયા છે. એવા ખરા અર્થમાં સૂરીચક્ર ચક્રવર્તી એવા પૂજ્ય શાસન સમ્રાટ નેમિ સુરીશ્વરજી મહારાજાના ચરિત્રનો પ્રારંભ આવતીકાલથી કરીએ. પૂજ્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજાના અનન્ય ચિંતનો, અનન્ય વિચારો, અનન્ય કાર્યો અને એમની ભવિષ્યવાણીઓ. એક રે દિવસ એવો આવશે, મહાવીર તત્વો જગમાં થશે. બસ એ તત્વો થકી આ જગતનું કલ્યાણ થાય, આ તત્વો એ જગતમાં વ્યાપ્ત બને એવી સાહેબની વાણી ફળે એવી શુભ મંગલ કામના સાથે જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.